માતા મિત્રો, તો તમે જોઈ શકો છો કે આપણે તેમને જે બોકડો છે આપણે દેવ પામે છે તેમને દફન વિધિ કરી અને આપણે ફૂલ પણ ઉપર નાખીએ છીએ. બહુ સારી રીતે આપણે સમાધિ આપીએ છીએ. કેમ કે મિત્રો મેરડીમાંનો આ તો અસવાર કહેવાય, એટલા માટે આપણે બહુ સારી રીતે આપણે સમાધિ આપીએ સાહેબ. આ દિવસ સુધી બહુ સેફટીથી જ આપીએ છીએ પૂરી વિધિથી. કેમ કે મિત્રો સમાધિ આપવાનો વિડીયો એટલા માટે બનાવ્યો છે, કતલખાનેથી પકડાયેલા છે ને આપણી જોડે છે, આજે આપણા ઘરે છે, બરોબર. કેમ કે મિત્રો દુનિયા છે આજે સુએ સમજે એટલા માટે આપણે તમે જોઈ શકો છો વિડીયો એટલા માટે બનાવવામાં આવે છે કે તેને સારી રીતે આપણે દફન વિધિ કરી રહ્યા છે ને બે આપણા જોડે આજે પણ સહી સલામત છે ને ફૂલ સારવાર તેના માટે આપણે કરીએ છીએ. પણ આજે અચાનક દેવ અમે છે બીજના દિવસ ઉપર. મિત્રો બધા વિડીયોને શેર કરજો અને કોમેન્ટ ઓમ શાંતિ લખી દેજો. જે દ્વારકાધીશને પ્રાર્થના કરજો કે તેને સારી જગ્યાએ અવતાર આવે. તો મિત્રો મારા વિડીયો સાથે બના રહેજો. આપણે તેમને દફન વિધિ કરવાનું કામ ચાલુ જ છે. માટે લઈ લે પણ જય ભગવાન ઘેરા ઘેર અવતાર આલ દે કે ભગવાન હારા ઘરે ઉતાર આલ દે ઘેર ઉતાર આવ કે માતાજી હારા ઘેર અવતાર આલ દે શું કરાય પણ એનો આઈ અગરબત્તી પાસે કરો હમણાં ખાવતું હતું લોટો લઈને ગયા શકશું રોણા લોટું થયું બરોબર. ચોકડી કરજે ભાઈ.